નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલા। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ગુજરાત પોલીસ અને પીએસઆઈ ભરતી અંગેની જાહેરાતની ચર્ચા કરવાના છીએ, તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી। અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ અને પીએસઆઈની ભરતી અંગે માહિતી આપતા દીપક રાજાણી સાહેબે પોતાના ટ્વીટની અંદર જણાવ્યું છે કે પીએસઆઈના ભરતીના નિયમોને રાજ્ય સરકારની મંજૂરી હવે ગણતરીના દિવસોમાં જ આવી શકે છે। પોલીસમેન અને પીએસઆઈની ભરતીની જાહેરાત। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો એ મુજબ થોડા દિવસો જ પહેલાં કોન્સ્ટેબલના આરઆર જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે ટૂંક જ સમયની અંદર પીએસઆઈના ભરતીના નિયમોને રાજ્ય સરકારની મંજૂરી મળી ગઈ છે। હવે તે નિયમો જાહેર કરી દેવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર પોલીસમેન અને પીએસઆઈની ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોન્સ્ટેબલના આરઆર જાહેર કરવામાં આવ્યા તેની અંદર દર્શાવ્યું હતું કે દોડ ફક્ત પાસ જ કરવાની રહેશે, જે 25 મિનિટની અંદર પાસ કરવાની રહેશે, જેના કોઈ માર્ક ગણવામાં નહીં આવે। તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈના જે આરઆર આવશે તેની અંદર પણ દોડ ફક્ત પાસ કરવાની જ રહેશે તેવી સંભાવના છે, પરંતુ સાચી માહિતી આપણે જ્યારે આરઆર જાહેર થાય ત્યારે જ આપણે કહી શકીશું। અને પીએસઆઈ ભરતીના નિયમો છે હવે ટૂંક જ સમયની અંદર રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવશે અને ત્યાર પછી ગણતરીના દિવસોની અંદર જ પોલીસમેન અને પીએસઆઈની ભરતીની જાહેરાત કરી દેવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે કોન્સ્ટેબલના આરઆર જાહેર કરવામાં આવ્યા હતા તેની અંદર કોન્સ્ટેબલનું પેપર છે તે 100 માર્કનું નહીં પરંતુ હવે 200 માર્કનું લેવામાં આવશે અને જેની અંદર પહેલાં જે કોન્સ્ટેબલમાં કાયદો પૂછાતો હતો તે કાયદાને રદ કરી દેવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પીએસઆઈ ભરતીના નવા નિયમો જાહેર થાય ત્યારે તે અંગેની અપડેટ છે તે આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે અને જ્યારે પણ પોલીસમેન અને ભરતીની જાહેરાત થાય, પીએસઆઈ ભરતીની જાહેરાત થાય ત્યારે તે અંગેની માહિતી પણ આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે। જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો। જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી વોટ્સઅપ કોમ્યુનિટી કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો। તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ। મળતા રહીશું અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।